સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામની ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું। સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે। ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના 3 મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલ 3 મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આરોપી આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જે પણ તોડી પાડવામાં આવ્યું છે। ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિ માટે કરતો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ 3 મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, ત્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો। કાયદાની લાલ આગ પડતા હવે ગેંગના પાયા હચમચી ગયા છે। આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, જેથી સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે। આરોપી રાહુલ સામે ગુસ્સીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BRCમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે SMC છે, SMC દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ SMCની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે।